નંદ બાબાએ બ્રાહ્મણોને બહુ દાન આપ્યા છે, ગાયોના દાન આપ્યા, સોના મોહરના દાન આપ્યા છે. અરે એટલું નહીં, પણ તલના મોટા મોટા પર્વતો બનાવી અને બ્રાહ્મણોને દાન આપ્યા છે. બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી. હું આ બ્રાહ્મણોને ગાયો દાનમાં આપવાની વાત કરું ને તો ઘણા લોકો મને કહે, દાદા મારે તમને ગાય દેવી છે. મેં કીધું મારે તમે દેવાની હોય મારે લેવાની છે, પણ મારે લેવાની થાય પણ શાસ્ત્રોક્ત જે વિધિ પ્રમાણે થાય એ પ્રમાણે. તમે ખાલી દઈ દો એમ નહીં. શાસ્ત્રના નિયમ મુજબ જે પ્રમાણે દાન દેવી પડે ગાય, એ પ્રમાણે આપણે ગાય લેવાની છે. જો બુટાણી પરિવારને કદાચ કાલ નંદોત્સવ થયો અને કદાચ જો દાન દેવી હોય ગાયને, તો એ દાન કઈ રીતે દેવા એ સાંભળો, પછી નક્કી કરજો જીતુભાઈ. વળી તમને એમ થાય કાલો દઈ જ દઈ. ગાયને દાનમાં દેવી ને બ્રાહ્મણને, તો એના શિંગડા, ચારે પગની ખરીઓ અને પાછળના પૂંછનો ભાગ આ બધું સોનાથી મઢાવવાનું. હજી ખમો, હજી બાકી છે. આ બધું સોનાથી મઢાવવાનું. ગાયને બાંધવા માટેની જગ્યા દેવાની. ત્યાર પછી ગાય જ્યાં સુધી રહે ત્યાં સુધી એને નિરણ આપવાનું અને ગાયની સાર સંભાળ રાખીએ કે એના માટે એક ગોવાળ આપવાનું. આટલું બધું તમે દાનમાં આપીએ. જો હવે તો મારે કોઈને દાનમાં દેવી હોય તો મને વાંધો નથી. કેમ થાય તું ભાઈ? હે તમારે ઘેર રાખે છે? તમારે ઘેર રાખો, વાંધો નહીં. ગાય રહેવી જોઈએ. હિન્દુના આંગણામાં એકાદી ગાય હોય, પણ હવે નહીં કે આપણે ત્યાં સુરતમાં ક્યાં રાખી, ફ્લેટમાં બાંધવી થાય. દાનમાં તો હાથી દે, આપણે લઈ ન લેવાય. હા, દેવાળા હાથી દે, બાંધવો ક્યાં? નંદ બાબાના આંગણામાં ઉત્સવ ઉજવાય છે. નંદ બાબાએ દાન આપ્યું અને એ નંદ મહોત્સવની ઝાંખી કરાવતા ભગવાન સુખદેવ પરીક્ષિત રાજાને ગંગા કિનારે વર્ણન કરે અને લખાવ્યું છે. ભગવાન બાદરાયણ બોલ્યા, વેદવ્યાસે કલમ ચલાવ્યું. શ્રી શુક ઉવાચ નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरकृत नंदस्त्वात्मज उत्पन्ने. नंदना घरे जाता जे भगवानનો મહોત્સવ ઉજવાયો. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના. નંદજીના ઘરે જવામાં ભગવાન કૃષ્ણનો જે જન્મોત્સવ મનાવાયો એ મહામના, એ જાતાહલાદ મહામના, એ નંદ. નંદનો એક અર્થ આપ્યો છે ભાગવતકારે, જે માણસ બીજાને આનંદ આપે એ નંદ છે. જાતાહલાદો મહામના. પણ આ મહામનાએ શું કર્યું? ત્યારે એની ઘરે જ્યારે ઉત્સવ ઉજવાયો, દીકરાનું પ્રાગટ્ય થયું, શું કર્યું? आहूय विप्रान् वेदज्ञान स्नातः शुचिरं कृत. જે બ્રાહ્મણો આવ્યા છે એને દાન આપ્યા છે. બ્રાહ્મણોને મોટા મોટા પર્વતોના દાન આપ્યા છે. ખૂબ આનંદ ઉજવાયો છે. અને આ આનંદમાં મેં ગઈકાલે પણ વાત કરી એ પ્રમાણે કોઈ ગોપી હાથમાં માખણ લાવે, કોઈ ગોપી મિશ્રી લાવે, કોઈ ગોપી અબીલ ગુલાલ લાવે છે, તો કોઈક માણસના હાથની અંદર જાંજ, કોઈના હાથમાં પખવાજ અને કોઈના હાથની અંદર કરતાલો હોય છે. અને સૌ લોકો નંદ બાબાના આંગણામાં નાચી રહ્યા છે. એ શ્રાવણ મહિનાની અંધારી આઠમ, અંધારી આઠમે આવેલો એ કાળિયો, એ કૃષ્ણ, છતાં પણ એ ચંદ્ર સ્વરૂપી છે. માણસના મનને લોભાવે કૃષ્ણ. કાળો પણ કામણગારો છે. જે જીવાત્માના મનોને હરી લે છે. સૌ કોઈના મનને હરનારો છે. ઈશ્વર છે આ સાહેબ.
ગોપીઓ તો ભગવાનને નિરખવા માટે થઈને આવે છે. આ ગોપીઓ ભગવાનને નિરખવા, એને ક્યાં ખબર ભગવાન? ના, એને ખબર છે ઈશ્વર છે. કારણ આ ગોપીઓ એ સામાન્ય સ્ત્રીઓ નહીં, પણ ભાગવતકાર એમ કહે છે કે રામાવતારની અંદર જે ઋષિમુનિઓ હતા એ કૃષ્ણ અવતારમાં ગોપીઓ બનીને આવ્યા છે, સ્ત્રીઓ બનીને આવ્યા છે, ભગવાનની સાથે લીલા કરે. માં યશોદા ગોપીઓ શું ભગવાનને નિહાળે છે. નંદ બાબાના આંગણામાં મહોત્સવ ઉજવાય અને પગે ઘૂઘરા બાંધીને નંદ બાબાના આંગણામાં ઉત્સવ ઉજવાયો. સૌ લોકોએ ભાવ સભર એ ઉત્સવની ઉજવણી કરી છે. ભાગવતકાર એવું કહે છે કે 3 દિવસ સુધી આ નંદ મહોત્સવને ઉજવવામાં આવ્યો છે. ગઈકાલે આપણે એ નંદ મહોત્સવની ઉજવણી કરી. અરે માત્ર ભેંસવડીમાં જ એ ઉજવણી નહીં થઈ હોય, પણ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી કેટલાય ઘરોની અંદર ગઈકાલે નંદ ઉત્સવ ઉજવાયો હશે. અને કાલે નંદ ઉત્સવ ઉજવાયો. કદાચ થોડા ઘણા લોકોને નહીં ખબર હોય તો એને પણ આજે ખબર પડી જશે. કારણ કે અમારે રેનીશભાઈ મહેતા છે, પ્રેસ રિપોર્ટર છે, વિસાવદરથી આવ્યા છે, પણ આપણા રોજની કથા સાંભળે લાઈવ, અને એમાંથી સારા સારા જે શબ્દો લાગે એ શબ્દોને લઈ અને તમામ ન્યૂઝપેપરમાં એમણે આપણી આ ભૂટાણી પરિવારની કથાને એમણે નોંધ આપી છે, પ્રેસ આપી છે. તો રેનીશભાઈ મહેતાને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આજે અહીંયા પોતે બિરાજમાન થયા છે. રોજના માટે સંદેશ, અકિલા, આજકાલ, સૌરાષ્ટ્ર ભૂમિ, તમામ પેપરોની અંદર એમણે આપણી આ ભૂટાણી પરિવારની કથાની નોંધ કરાવી છે. દરેક જગ્યાએ નંદ મહોત્સવ મનાવાયો હશે. વૈકુંઠને છોડીને લક્ષ્મીજી પણ ત્યાં આવ્યા છે. બ્રાહ્મણોને દાન આપ્યા. ત્યારબાદ યશોદાનું કેટલું સૌભાગ્ય છે સાહેબ. કે આજ અખિલ બ્રહ્માંડનો નાયક, આખા જગતનો બાપ, ગોકુળમાં રહેલી યશોદાને મામા કહીને બોલાવે છે. માડી તારી કેટલા એ જન્મની કમાણી રે, નંદરાણી તારા આંગણા હોજી. નંદરાણી તારા આંગણા, તારા કેટલા જન્મની કમાણી કે આજ મોહન કહે છે તને માડી માડી. આજ અખિલ બ્રહ્માંડનો નાયક તને માં કઈ બોલાવે છે. કેટલા જન્મોની કમાણી હશે કે મોહન તને કહે માડી માડી. યશોદાનું સૌભાગ્ય જુઓ. યશોદાના આંગણામાં વૈકુંઠને છોડીને લક્ષ્મીજીને આ છાણ વાસીદા કરવા આવે છે. જ્યાં બ્રહ્મ હોય, જ્યાં નારાયણ હોય, ત્યાં લક્ષ્મી રહે છે. લક્ષ્મીને મેળવવા હોય તો નારાયણની પૂજા કરવી. કારણ લક્ષ્મી તો ભગવાન નારાયણના વિષ્ણુપદ ગામિની છે, ભગવાનના પગની સેવા કરવા વાળા છે. 2-3 દિવસનો સમય વ્યતીત થયો અને એ સમયે 12 સુધી, 12ની સવારનો સૂર્ય ઉદય થયો અને કૈલાસમાં બેઠેલા ભગવાન ભોળિયાનાથને ખબર પડી કે મારા નાથનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, મારા હરિનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. ભગવાન શિવને તાલાવેલી લાગી છે ભગવાન કૃષ્ણના દર્શન કરવાની. ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા બહુ જાગી. અને એ સમયે ભગવાન શિવ વિચાર કરે હું કેમ જાઉં, હું જાઉં પણ ત્યાં મને દર્શન કેમ થાય.
આટલું નાનું બાળક છે, કંઈ આંગણામાં શેરીઓમાં તો કંઈ રમતું હોય નહીં. હવે ઘરમાં હોય, હવે ઘરમાં મારે જવું તો મારે કેમ જવું? એટલે ભગવાન શિવ વિચાર કરે છે, પણ જવું તો છે જ. કારણ કે બાળ સ્વરૂપ એ તો ભગવાન શિવજીનું ઈષ્ટદેવનું રૂપ છે. જ્યારે જ્યારે ભગવાન શિવ કથા કરવા બેસે ને ત્યારે ભગવાન શિવ મંગલાચરણ કરે છે. ત્યારે ત્યારે ભગવાન મંગલાચરણ કરે અને એ મંગલાચરણમાં કોનું ધ્યાન? તો કહે છે બાળ સ્વરૂપનું. બાળ સ્વરૂપમાં પ્રગટ થયેલા ભગવાન એ શિવજીના ઈષ્ટદેવ છે.